આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને 75મું વર્ષ એમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર દેશની અંદર 15 દિવસનું પખવાડિયું ઉજવાય છે, એટલે 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી। અને એની અંદર ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ કેવી રીતે પૂર્ણ થાય, સમગ્ર દેશના લોકોને 140 કરોડ જનતાને કેવી રીતે ફાયદો થાય, એની સાથે સાથે વિશ્વમાં ભારત એ ત્રીજી મહાસત્તા બને, આત્મનિર્ભર બને, લોકલ ફોર વોકલ થાય, એ પ્રકારની અનેક વસ્તુઓના કામ ચાલી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1.5 લાખથી વધારે પ્રસંગો કરીને સમગ્ર ગુજરાતમાં કહી શકાય કે આટલી મોટી સેવાકીય સંસ્થા એના જન્મદિવસે થઈ હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે આ એક વિશ્વ રેકોર્ડ છે। અને એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમારા રાજ્યસભાના સભ્ય મયંકભાઈ, અમારા પાર્ટીના વિશિષ્ટ આગેવાન નંદાજીભાઈ, બધા જ આગેવાનોએ ભેગા થઈને આજે એક શપથ સાથે અહીં આગળ સ્વચ્છતા કરીને એક ઉદાહરણ પૂરું પાડીને એક સંકલ્પ કર્યો છે કે હું મારા જીવનમાં એક વર્ષમાં 100 કલાક આપીશ, દર અઠવાડિયે 2 કલાક આપીશ। સ્વચ્છતા એ આપણા માટે બહુ જરૂરી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતા આ દેશમાં રહે એના કારણે 11 કરોડથી વધારે સ્વચ્છતા માટેના શૌચાલય બનાવ્યા। અનેક પ્રકારના સંકલ્પો લઈને આજે ભારત ધીમે ધીમે આદરણીય જે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનું જે સપનું હતું એને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જ એનાથી વધુ ગતિથી આજે સ્વચ્છતા માટેના કાર્યક્રમો થાય છે, એના ભાગરૂપે જે લેવાયા છે। આપ સૌના માધ્યમથી હું પણ બધાને અપીલ કરું છું કે આપણાથી શરૂઆત કરીએ, આપણા ઘરથી શરૂઆત કરીએ, આપણા મહિલાથી શરૂઆત કરીએ, આપણી સોસાયટીથી માંડીને બધા જ ક્ષેત્રમાં સ્વચ્છતા એ આપણા માટે મહત્ત્વની છે। કારણ એ છે કે 2070માં આપણે ઝીરો કાર્બન એટલે 1% પર્યાવરણ વગર ભારત બનવાનું છે। એમાં આપ સૌનું યોગદાન રહે એવી આપ સૌને મારી વિનંતી છે।